વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 વિકિરણ અને દ્રવ્યનું દ્વૈત પ્રકૃતિ, એમાં આપણે સ્વાધ્યાયનો 7મો એક્ઝામ્પલ જોઈએ. $100 એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પાવર આપેલો છે P. 100 વોટ. વોટ એટલે જૂલ પર સેકન્ડ. આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. ગોળો તેના પર આપાત થયેલ બધા સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે. સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર -9 મીટર. સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે અને ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? બે વસ્તુ પૂછેલી છે. એક ઉર્જા, કોઈક મિત્ર ઈ લખે, અને બીજું ફોટોનની સંખ્યા 1 સેકન્ડમાં. ઉર્જા લખીએ તો ઉર્જા આમ લખાશે E બરાબર hν. એક ફોટોનની ઉર્જા છે. હવે આવૃત્તિ નથી, તરંગ લંબાઈ આપી છે એટલે c/λ. કોઈકને વિચાર આવે આ સૂત્ર ક્યાંથી આવે, તો વારંવાર લખવાનું છે આ રીતે. આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશના વેગ વચ્ચેનો સંબંધ છે એટલે ν બરાબર c/λ થાય. કિંમત મૂકી દઈએ. 6.625 10⁻34 3 × 10⁸ ડિવાઈડ બાય λ 589 × 10⁻9. હવે સાદુરૂપ આપીએ. 6.625 × 3 આટલા ભાગ્યા 589 એટલે લગભગ 0.034 × 10⁻34 +8 +9 એટલે ઉર્જા થવાની 0.034 × 10⁻, આ 17 × 34 એટલે -17 જૂલ. હજુ એક સ્ટેપ આગળ જઈએ. કોઈકને એમ થાય કે મારે ઉર્જા આમ લખવી, પ્રમાણિત સ્વરૂપ 3.4 × 10⁻19 જૂલ. જમણી બાજુ દશાંશીનો 2 અંક ખઈશા તો 2 ઘટાડવાની, 18 19. કોઈકની વિચારવા કે મારે ઈવીમાં ફેરવવું છે તો ઈવીમાં ફેરવું. ડિવાઈડ બાય ઈ વડે ભાગવાનું 1.6 × 10⁻19 ઈવી એટલે 3.4 ભાગ્યા 1.6 એટલે 2.125 ઈવી. ફરીથી બને ત્યાં સુધી ઈવીમાં શોધી મૂકવાનું, અડધોમાં કાપીને લે. બાકી એકમ તો જૂલ સાચો જ છે, પણ આ સૂક્ષ્મ ઉર્જાની વાત આવશે ત્યારે એને ઈવીમાં ફેરવી દેવું. બીજો પ્રશ્ન છે ફોટોનની સંખ્યા. તો તમને પાવર આપેલો છે. પાવર P બરાબર ઉર્જા છેદમાં સમય, એટલે કે P બરાબર ઉર્જા લખું n ફોટોન એટલે NE. એક ફોટોનની ઉર્જા E તો nની કેટલી, તો કે NE/T. હવે દર માંગ્યો એટલે T1 લઈ લેવું. T બરાબર 1 સેકન્ડ તો n આવશે P/E. P આપેલું છે 100 વોટ એટલે 100. E આપણે હમણાં શોધી કાઢ્યું. કયું લખવાનું? જૂલનું, ઈવીનું નહીં.
3.4 into 10 raised to minus 19 એટલે 100 ભાગ્યા 3.4 એટલે લગભગ 29.41 ગુણ્યા 10 ની ઘાત પ્લસ 19 એકમ લખવાના ફોટોન પર સેકન્ડ 10 નો આ બાજુ ખસેડો ડાબી બાજુ તો 20 થશે બને 2.9 અથવા કોઈ ડાયરેક્ટ 3 લખી દે તો પણ ચાલે મેઇન પ્રશ્ન અહીંયા હતો તીવ્રતા આવે તો છેદમાં ક્ષેત્રફળ લખવાનું મને અહીંયા તીવ્રતા તો ક્ષેત્રફળ જે માંગ્યું હોય તે શોધી કાઢવાનું આગળ જઈએ 8મો એક્ઝામ્પલ 8મા એક્ઝામ્પલની રકમમાં એક ચોક્કસ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે જો આ ધાતુ પર આટલી આવૃત્તિનો પ્રકાશ આપાત થતો હોય તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો હવે થ્રેશોલ્ડ આવૃત્તિ બહુ ભાગ્ય જ આપે અહીંયા આપી છે ન્યૂ 0 3.3 into 10 raised to 14 hertz અને આપાત પ્રકાશની આવૃત્તિ આપી છે 8.2 into 10 raised to 14 hertz સ્ટોપિંગ પોટેન્શિયલ કટ ઓફ વોલ્ટેજ અંદર લખેલું છે શબ્દ કયો છે કટ ઓફ વોલ્ટેજનું મૂલ્ય શોધો સ્ટોપિંગ પોટેન્શિયલ શોધવાનું છે આપણી પાસે સૂત્ર છે આઇન્સ્ટાઈનની સમજૂતી મહત્તમ ગતિ ઉર્જા બરાબર h ન્યુ માઇનસ 50 પણ 1/2 mv મેક્સિમમ સ્ક્વેર આપણે લાક્ષણિકતામાં જોયું હતું ev0 અને 50 કેવી રીતના લખાય h ન્યુ 0 લખાય કિંમત મૂકી દઈએ એટલે કે ev0 બરાબર h ન્યુ માઇનસ h ન્યુ 0 h બહાર કાઢી લો h બાય e ન્યુ માઇનસ ન્યુ 0 કિંમત મૂકી દઈએ 6.625 10 raised to minus 34 e 1.6 into 10 raised to minus 19 આવૃત્તિ જોજો કેટલી છે ન્યુ 8.2 into 10 raised to 14 minus 3.3 હવે સાદું રૂપ આપીએ 6.625 6.625 ભાગ્યા 1.6 એટલે 4.14 into 10 raised to minus 34 પ્લસ 19 બને અને 14 બી બહાર કાઢી લઈએ પ્લસ 14 કાઉન્સમાં શું થવાનું 8.2 minus 3.3 આ મેં ડાયરેક્ટ લખ્યું છે કે 10 ની ઘાત 14 બહાર આવશે ને એટલે 19 ને 14 કેટલા થવાના 20 33 એટલે અહીંયા આવવાના 4.14 into 10 raised to minus 1 into 8.2 ઓછા 3.3 એટલે 4.9 થવાના 4.9 ગુણ્યા 4.14 એટલે 20.286 into 10 raised to minus 1 એટલે લગભગ 2 વોલ્ટ અને અથવા તો 2 પોઈન્ટ સમથિંગ જે લખવું હોય તે દશાંશીનો એક ખસેડી દીધો અહીંયા 2.03 વોલ્ટ પણ લખાય મને આને લખવું હોય 2.03 વોલ્ટ હવે
આ થ્રેશોલ્ડ આવૃત્તિ ભાગ્ય જ આપણે અહીંયા આપી હતી અને એટલે આપણે 50 ની જગ્યાએ શું લખી દીધું અહીંયા આ રીતના h/0. આગળ જઈએ 9મો એક્ઝામ્પલ. એક ધાતુનું કાર્ય વિધેય મીન્સ વર્ક ફંક્શન અને 4.2 eV છે. શું આ ધાતુ આટલી નેનોમીટર તરંગ લંબાઈના આપાત વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કરશે? મજાનો પ્રશ્ન છે, નાનો સરખો. 330 નેનો -9 મીટર. હવે આપણે એક કામ કરીએ, ફોટોન ઉર્જા શોધીએ. ફોટોન ઉર્જા E બરાબર h/nu બરાબર hc/λ. હવે આ જે આવશે એનો એકમ જૂલ આવશે. હું E વડે ભાગી દેમ hc/E તો કે eV. હવે hc/E કિંમત મૂકી દઈએ 6.625 10⁻⁻34 c 3 × 10⁸ 1.6 × 10⁻⁹ into λ 330 × 10⁻⁹ હવે સાદું રૂપ આપીએ આપણે 6.625 ગુણ્યા 3 ભાગ્યા 1.6 ફરીથી ભાગ્યા 330 એટલે કે જવાબ આવે છે 0.0376 into 10⁻, જોજો, into 10⁻⁻34 પ્લસ 8 પ્લસ 19 પ્લસ 9 એટલે કેટલા આવવાના? 19 અને 19 વત્તા 9 વત્તા 8 ઓછા 34 એટલે 2 આવવાના. એટલે કે 0.0376 into 10⁻². દશાંશ ચિહ્ન આ બાજુ ખસેડું એટલે ઉર્જા આવવાની 3.76 eV. E is less than 50. જવાબ નક્કી કરી દેવો. જવાબ મને ફોટોનની ઉર્જા એ કાર્ય વિધેય કરતાં ઓછી છે. જવાબ શું થશે? ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. હવે આ દાખલો પૂછેલો છે, આ 3.76 છે, અહીંયા ઘટાડી દે એના કરતાં જવાબ બદલાઈ જશે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આવા જ બધા નાના નાના દાખલા છે, તૈયાર કરી દેવા.